ભારત દેશનો એક ઇતિહાસ આજે રચાયો છે. ધર્મેન્દ્ર પ્રધાનની જવાબદારીની અંદર આવતી મોટાભાગની ઘણી બધી એક્ઝામોના પેપર લીક થયા હતા. ઘણા બધા વર્ષોથી આ પ્રયત્ન દેશના યુવા કરી રહ્યા હતા કે આ પેપર લીક જે મુદ્દો છે, જે પેપર લીક થાય છે, એના જે જવાબદાર છે, જે દોષી છે, એમને કંઈક ને કંઈક એમની જવાબદારીનું ભાન થાય. તે સંદર્ભે કોકરોચ જનતા પાર્ટી CJP દ્વારા છેલ્લા ઘણા ટાઈમથી આંદોલન છેડવામાં આવ્યું હતું, જેમાં ભારત દેશના લાખો લોકો જોડાયા હતા. આજે એક ઇતિહાસ રચાઈ ગયો છે. ઇતિહાસ રચાઈ ગયો છે એટલે આપવાનું જ હતું. જો રાજીનામું ના આપત તો કંઈક ને કંઈક સરકારને પોતાની સત્તા ગુમાવવાનો વારો આવત પડત. કારણ કે જ્યારે વાત વિદ્યાર્થીઓના હકની હોય, વિદ્યાર્થીઓના ભવિષ્યની હોય, એમના જે રીતના એક્ઝામો પેપરો લીક થયા છે, કેટલા બધા વિદ્યાર્થીઓએ ઘણા બધા વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે, એમના પરિવારજનો અને એ લોકો ઉપર જે રીતની આપવીતી થઈ છે, એ જોતા યુથ આક્રોશમાં હતો. યુથના લોકોને ખબર પડી ગઈ હતી કે દર વખતે લોલીપોપ આપી દે છે. આની પહેલાં પણ પેપર ફૂટ્યા ત્યારે લોલીપોપ આપી કે અમે સખ્ત કાનૂન લાવીશું, આ લાવીશું. પરંતુ આજની તારીખમાં જે કોકરોચ જનતા પાર્ટી CJPની જે ટીમ જે મજબૂતીથી લડત આપી છે, શાંતિપૂર્ણ ગાંધી ચિંધ્યા માર્ગે, આ 1947 પહેલાં કદાચ આવી રીતે ગાંધી ચિંધ્યા માર્ગ પર આવી રીતે જીત થઈ હશે. એ ત્યારબાદ 1947 બાદ આજે ફરીથી ગાંધી ચિંધ્યા માર્ગ પર જીત ભારત દેશની થઈ છે, ભારત દેશના યુવાઓની થઈ છે, દેશના દરેક નાગરિકની થઈ છે, દેશના ભવિષ્યની થઈ છે. અને હાર થઈ છે તાનાશાહીની, હાર થઈ છે જે લોકતંત્ર પર કબજો કરીને બેઠા છે, હાર થઈ છે જે સત્તાના એટલો બધો મોહમાયામાં ખોવાઈ ગયા છે કે એમને વિદ્યાર્થીઓના આત્મહત્યાની પણ એમને કોઈ જાતની ચિંતા નથી. અને આ હાર અહીંયા રૂકવાની નથી. આજે એ પણ સ્પષ્ટ કહી દઈએ છે CJP તો આપ માત્ર એક પહેલું પગથિયું હતું, ધર્મેન્દ્ર પ્રધાનનું રિઝાઇનિંગ. હવે પછીના સમયમાં ભારત દેશ પર કોઈ એક આંચ કે એક તાનાશાહી કરીને જોજો, ચાહે અદાણી હોય, ચાહે અંબાણી હોય. CJP આખા દેશમાં યુથ આખા દેશમાં જે રીતે હવે બહાર નીકળવાનો છે આવનાર સમયમાં, એ જોતા એની ભનક સત્તા પક્ષને થઈ ગઈ છે. અને સત્તા પક્ષ સમજી ગયું છે અને સાણમાં સમજી ગયું છે કે સોનમ વાંચુક જેવા વૈજ્ઞાનિકો આટલા દિવસથી જ્યારે ભૂખ હડતાલ પર હોય, દીપક જેવા યુથ જ્યારે વિદેશથી પોતાનું ભણતરને લાઈફ છોડીને દેશ માટે આગળ આવતા હોય, દેશના યુવાઓ માટે બોલતા હોય, અને આખા દેશના તમામ લોકો એમને બદનામ કરવા માટે કંઈક ને કંઈક આતંકવાદીઓનું સ્વરૂપ આપવામાં આવ્યું, કંઈક ને કંઈક એમને દેશદ્રોહી, રામ ભગવાનના વિરોધી એવા લેબલો આપવામાં આવ્યા. એવી ગોદી મીડિયાઓ પણ અંદર ઘૂસી ગઈ હતી કે એમને કંઈક ને કંઈક બદનામ કરે. પણ ભારત દેશના યુવાઓએ કરી બતાવ્યું. સત્યના માર્ગ પર અહિંસા કર્યા વગર ડાયરેક્ટ સત્ય સાથે બેઠા કે જ્યાં સુધી રાજીનામું નહીં આપે ત્યાં સુધી અમે લડીએ નહીં. આજે મોટી સંખ્યામાં ભારત દેશના અલગ અલગ નાગરિકો પહોંચવાના હતા. આજે અમારી પણ ફ્લાઇટ હતી દિલ્હી જવાની. કાલે બહુ મોટો પ્રોગ્રામ હતો, પણ હવે CJP તરફથી કોઈ આદેશ આવશે. અને હજુ પણ માંગ એક રિઝાઇનિંગની થઈ છે. જે વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે એમના ઘરજનોને 1-1 કરોડની વાત, અને ત્યારબાદ સહાયની વાત, અને ત્યારબાદ જે કોઈ સિસ્ટમમાં ગડબડી છે, આવું બીજી વાર પેપર ના ફૂટે એના માટેના પણ શિક્ષણ કાયદામાં પણ ફેરબદલની એની પણ વાત હવે યુથ સરકાર જોડે ડાયરેક્ટ એક ટેબલ પર બેસીને કરશે. ને આનાથી કંઈક ને કંઈક દેશનું ભવિષ્ય ઉજ્જવળ થશે. અને આજની આ જીત વડોદરા શહેરની તમામ મીડિયા, વડોદરા શહેરના તમામ યુવા, વડોદરા શહેરના ભારત દેશના એક નાગરિક અને આખા રાષ્ટ્રના યુવાનો, આખા દેશના યુવાનો, વિદેશથી પણ જે યુવાનોએ વિદેશમાં પણ આની માટે પ્રયત્ન કર્યા હતા, પ્રોટેસ્ટ કર્યા હતા, એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માને છે. સર્વ લોકોની જીત થઈ છે, તાનાશાહીની હાર થઈ છે. CJP તમે પણ ત્યાં ગયા હતા પ્રોટેસ્ટમાં, ત્યાં પણ કેવો માહોલ હતો ત્યાં? અમે પહેલે જ દિવસે ગયા હતા. સોનમ વાંચુક સાહેબને હું જ આગળ લઈને એમને બહાર રોડ પરથી અંદર સ્ટેજ સુધી લાવ્યો હતો. માહોલ એક જ હતો, જીત એક જ હતી કે શિક્ષણમાં જે રીતનું આ લોકો પેપર ફૂટે છે, જે રીતના પેપર ફૂટવાની વાત સામાન્ય બની ગઈ છે. આજે તમે જુઓ કે એક્સિડન્ટો સામાન્ય બની ગયા છે. કોઈ પણ વસ્તુ છે તો સામાન્ય બની ગઈ છે. ધર્મના નામ પર જ ખાલી વિરોધને ધર્મને જ આગળ કરવાનું. સ્કૂલમાં છોકરાઓના છતમાંથી પાણી ટપકે અને મોટા ધર્મના મંદિરો કે મસ્જિદો કે દરેક ક્ષેત્ર જો ત્યાં મજબૂતાઈથી સોના ચાંદી લગાવવામાં આવે અને સ્કૂલોમાં આવ્યું હોય તો રાષ્ટ્રના જે
સરકાર પર જે લોકો સત્તામાં બેઠા છે એમને સમજવું જોઈએ ને એવો આક્રોશ ત્યાં દેખાતો હતો. અને ત્યાં જે આક્રોશ દેખાતો હતો ને એ આક્રોશ પરથી એક વસ્તુ ફિક્સ હતી કે એક શરૂઆત જ્યારથી થઈ છે આ લોકો રાજીનામા લીધા વગર હવે ઊભા નહીં થાય. અને હજુ બાપુ કીધું તમને કે હા શરૂઆત છે, આ એક જીત થઈ છે, આના પછી અનેક જીત બાકી છે. હવે સરકાર પણ બેકફૂટ જશે. હવે સરકાર પણ વિચારશે કે કઈ રીતે યુથ જો સામે આવી ગયો તો શું કરીશું. આમની સામે ટક્કર આપવાવાળો નહોતો. અમે પ્રયત્ન કર્યા કે આ કોંગ્રેસના છે કે આપના છે કે આ પીલા પાર્ટીના છે કે આ પીલા સપોર્ટર છે કે ખાલિસ્તાની છે કે પાકિસ્તાની છે કે નેપાળના છે ચાઇનાથી આ છે, પણ બધું એમનું તર્ક વિતર્ક ફેલ થયું. કારણ કે સોશિયલ મીડિયા આ એક જાતની એવી પણ લડાઈ હતી, સોશિયલ મીડિયા વર્સિસ ગોદી મીડિયા, અને એમાં કંઈક ને કંઈક સોશિયલ મીડિયાની જીત થઈ છે. એનો હું સર્વ લોકોને આભાર વ્યક્ત કરું છું. પ્રધાનમંત્રીએ 2 વિડીયો પણ પોસ્ટ કર્યા હતા, કાયદેસર કાર્યવાહી એ કર્યા નહોતા, કરવા મજબૂર થયા હતા. પ્રધાનમંત્રી આટલા છેક સુધી રહ્યા છે, કોઈ દિવસ મીડિયાને ઇન્ટરવ્યૂ નથી આવતા, નથી પ્રેસ કોન્ફરન્સ કરતા, નથી કોઈ જગ્યાએ કરતા. યુવાની સામે જ્યારે યુવા મેદાનમાં ઉતર્યા, ઘરે ઘરે ઉતર્યા, રોડ પર ઉતર્યા, આજે 6 વાગે પણ કમાટી બાગ વડોદરા ખાતે ઉતરવાના હતા. સર્વ ક્ષેત્રે જ્યારે યુવાનો આગળ આવ્યા ત્યારે કંઈક ને કંઈક પ્રધાનમંત્રીએ જાતે વિડીયો બનાવીને પણ એમની જે વાત છે, જે અત્યાર સુધી મન કી વાત કરતા હતા, એમને હવે યુવાઓની વાત કરવી પડી. અને આ તો હજુ મેં કીધું આ શરૂઆત છે. આવનાર સમયમાં પ્રધાનમંત્રી ઘણું બધું કરશે. જે જગ્યા ખોટી છે ત્યાં યુથ હવે લડવાનો છે, જે જગ્યા ખોટી છે ત્યાં સંઘર્ષ આપવાનો છે. શું કહેશો જે પ્રધાને રાજીનામું આપ્યું છે? ધર્મેન્દ્ર પ્રધાનજીનો અમે આભાર વ્યક્ત કરીશું. જે સરકાર છે અમે એમનો પણ આભાર વ્યક્ત કરીશું કે તમે કોઓપરેટ કર્યું, તમે તમારા પ્રધાનને સમજાયા કે એક આખો દેશનો યુવા જો એમે રાજીનામું ના આપ્યું હોત તો દિશા કંઈ અલગ હોત. પણ અમે સરકારનો પણ આભાર માનીશું કે એમે પણ ધર્મેન્દ્ર પ્રધાનને સમજાવી બુમજાવીને કોઈક બીજું પદ આપવાના હોય કે કંઈ લાલચ પોલે છે એમનું રાજીનામું એમને અપાવવા માટે મજબૂર કર્યા. અમે એમનો પણ અમે આભાર માનીએ છીએ. અને જે લોકો દિલ્હી પર સતત મહેનત કરી રહ્યા હતા, જે લોકોની તબિયત પણ ખરાબ છે, જે લોકોએ ઘણું બધું એ કર્યું છે, એમનો પણ અમે આભાર વ્યક્ત કરીએ. સર્વ લોકોની જીત છે. આ એવું નથી કે કોઈ એક વ્યક્તિની જીત છે, દરેક પાર્ટીની જીત છે, દરેક નાગરિકની જીત છે, આખા દેશની જીત છે, દેશના ભવિષ્યની જીત છે. અને આ એક ઇતિહાસ 1947 પછી આજે જોવા તમને મળી રહ્યો છે.